શ્રદ્ધાની ઉપમા આપે જેની વાત કરું કે રોજ નિત્યક્રમ દાદાના દર્શન કરવા આવતો અને એક દાડો અહીંયા ઉપર ડુંગરા ઉપર મંદિર હતું, દર્શન કરીને પરત ફરતો હતો એટલે એનો પગ લપસ્યો અને લપસતા લપસતા એ ડુંગરા ઉપરથી લડ્યો એટલે નીચે ખાઈ હતી. એના દાદા ઉપર શ્રદ્ધા લગાવી, દાદાને પ્રાર્થના કરી કે ખરેખર જો દાદા મને તારી ઉપર શ્રદ્ધા છે, મને આમાંથી બચાવી દે. એટલે ડરતા 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 એના હાથમાં એક મોળિયું આવી ગયું, ઝાડનું જૂનું. સમજાય? એટલે એ મોળિયું પકડી લીધું. પણ માણસનું મન થયું ને એ ચંચળ છે કે હારું થાય તો હંમેશા હિંમત કે મારા ભાગથી થયું. અને કંઈક અવળું થાય છેલ્લે પાડોશીનું નામ દે, આને પાણી ઢોળ્યું તાર માર છોકરો પડ્યો. સાચું કે ખોટું? એટલે એને બચાવી તો લીધો ભગવાને. આ તો એક વાર્તા કહું છું, તમારા મનમાં જે સમજદાર વ્યક્તિ છો સમજી જશો કે આ બાદ યુટ્યુબમાં વિડીયો ના બનાવતા દાદાએ તો આવો ખર્ચો, આવું વાત છે તમારા ગળે ઉતરે ને એટલું. કારણ કે જાજુ માણસ ગળે વાતું જ ઉતરે છે, બીજું નથી દેખાતું. એટલે એને થોડી વાર એવું થયું કે કદાચ હું તો મારા નસીબથી બચી ગયો હોય, આ મળ્યું તો કદાચ ડરતા ડરતા હાથમાં આવી ગયો. એટલે એને શ્રદ્ધા હતી, તો એ શ્રદ્ધાથી તો ભગવાને એને બચાવી દીધો. પણ વાત આવી છે વિશ્વાસની. એટલે પાછી એને દાદાને પ્રાર્થના કરી કે દાદા ખરેખર હાલો, અને માણસ હલવાનો હોય તો બધું કબૂલ કરે, બે બાજુના માનવાય. એટલે એને પાછી પ્રાર્થના કરી કે દાદા ખરેખર જો તમે આ મળ્યું પકડીને મને બચાવ્યો હોય તો હવે તો હું અધવચ્ચે રહ્યો, ના પાછું ચડી એકાય ના એટલું મુકાય, હવે મને બચાવી લો. નકર જો આ મૂળિયું તૂટ્યું, મારા હાથ છૂટ્યા તો મારા રામ રમી જશે. એટલે વાત આવી વિશ્વાસની. તો પાછી પરમાત્માએ પ્રેરણા કરી કે એ મૂળિયું છૂટું મૂકી દે, તું નીચે પડીશ તો હું તને કઈ નહીં થવા દઉં. એટલે માણસ રહ્યો ને એ પાછો નાય ના પાડે નાય. ભગવાનને એવું કીધું મને તમારી ઉપર બહુ વિશ્વાસ છે, પણ મૂળિયું મૂકવાની વાત ના કરશો. જો ખરેખર તમે ભગવાન વાત લાંબો હાથ કરીને મને અહીંથી બચાવી લો ભાઈ, કે મૂળિયું હું નહીં મૂકું. એટલે જ્યાં વિશ્વાસની વાત આવે ને, પરમાત્મા આપણને એમ કે મૂળિયું મૂકી દો, જો મૂકતા આવડે ને તો એ કોઈ દાડો આપણને વાપરા નથી. સમજાય? કોકને કહેવાય દાદાને પ્રાર્થના કરી જતા રહો, વિશ્વાસ રાખો, કામ થઈ જશે. પણ પોતાના ઘરે આવો ને ત્યારે દોડી દોડીને અહીં આવો, અમારું કંઈક કરો, અમારું કંઈક કરો. સમજાય? એટલે એક તમને ખાલી વાર્તા બતાવી, એટલે જોડાઈ કઈ થઈ ગયું. તમે કદાચ મારી સામે આવો છો એટલે જોડાઈ ગઈ છે. હું કઈ છે જે કાટલા લાવે, પણ એકવી દાડા એ મારી ઘાણી કરશો, તેમ કીધું એકવી દાડા કરી છે. એની કરતા હું જે કરું છું, હું જે ભરોસો છે તમારી કુળદેવીને, તમારા આરાધ્ય દેવને, એને યાદ કરી પછી દાદાના 5 નામ લઈ. કદાચ ગમે એવી વિપત્તિ હોય, જો મારો ભરોસો હોય અને હાચી નાભીની કગરથી આવ્યા અને આ જગ્યામાં બેઠા પછી તમને એમ થતું હોય કે કાલ સવારમાં હુરજ નારાયણ ઉગે અને અત્યાર લગી જે કર્યું હવે કોઈનું ખોટું કરવું નથી, અને જો 25મા દાડે મારો ઠાકર ઘોડે પલા ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દો. વિશ્વાસ હોવો જોઈએ. ભાઈ તમે એમ કહો મારો છોકરો અહીંયા 2 કરોડ લેવાનું છે દાદા ભરી દે, તો અહીંયા અમારા ના ભરતા તમારા ક્યાં ભરે? એટલે એવી અપેક્ષાઓ લઈને ના આવશું. ઘણા આવે કેન્સર છે બાપુ માથે હાથ મૂકી દો મટી જાય, તો આવી મોટી હોસ્પિટલના ઝાપે જઈને ના બે એમ્બ્યુલન્સમાં ઉતરો, માથે હાથ મૂકું ઘરે લઈ જાય. એટલે અંધશ્રદ્ધામાં ના જશું. દવા દુવા બે કરવું, બાકીનું ઠાકરને મટી દો. કારણ કે આપણા ઘરની આગળ બગીચો હોય ને તો આપણે અહીંયા ગંધ વેડો ન થવા દેતા. થવા દેવી છે? થવા દેવી? ત્યાં હારા ફૂલ હોય આપણે રાખી, કોઈ તોડી ના જાય. તો આ ઈશ્વરનો બગીચો છે ને આપણે બધા એના ફૂલ છીએ. એ ક્યારે આપણને હાનિ નથી પહોંચાડતી, પણ કર્મને આધીન બધું ચાલે છે. કોઈ પણ એવું કહેતો હોય ને કે મેં આ બધા ગાળિયા કાઢ્યા હું બચી ગયો, એવો હજુ આ દુનિયામાં છે ને. રાવણ જેવો રાવણ જતો તમે મોકમાં
એટલે મારે તમારી પાસે એ કરાવવું છે. અને કદાચ તમને એમ થાય કે ભાઈ એક વાર બે વાર દાદાને પ્રાર્થના કરી પણ છતાંય અમારા શંકાની સમાધાન માટે જવાબ નથી મળતો, તો હું તમને આપીશ. પણ પહેલા શક્ય હતું 100, 200, 300 માણા આવતું હતું. હવે રોજ 25,000 આવે. હું કેટલાકને લઉં? અને હું જો આખો દાડો જોવામાં રહું તો મારું ઘર ચમનું હોય. પાછા કોક તમારી જેવા હોય કે બાપુ આખી મંદિર રહે છે તો ઘર ચમના હલાવતા રહે છે, કોકના તો લેતા રહેશે ને. એટલે દુનિયા એ છે. સારું માણસથી થતું નથી ને સારું બનવાની કોશિશ કરે. સમજાય કે કોઈને હું છેતરવા નથી બોલાવતો. અને અહીં બધા ઊભા છે ગામની સામે મોટો જોર, કોઈ જાદુ મંત્ર નથી જાણતો. પણ પરમાત્મા છે અને એ લોકોના કામ કરે છે ને, તારે રોજ એટલું માણા આવે છે, કોઈ ના આવે. સમજાય? અને હું તો એમ કહું છું, ભલે કદાચ મહિને 2 મહિને ચક્કર મારો, દર્શન કરો, વાંધો નથી. અંધશ્રદ્ધામાં ના જોયું કે કોઈ પણ મંદિરે જાઓ તો એવું ના કહેવાય ભગવાન અમારું કામ કરી દે. એક ભાવના લઈ જજો કે અમે અટોચ્યા છીએ અને અમારા મનની મૂંઝવણ ક્યાંય કીધા જેવી નથી. આ અમારી ચિઠ્ઠી તું વાંચી એટલે ઠાકર વાંચ્યા વાંધો રહેતો નથી. તો આ તો પેલા ધાબે આંકડીઓ માર્યું તો આંપાથી કૂદીને આવે, આંપા વાંચ્યું તો આમથી આવે. છેલ્લે પકડાઈને એવું કે અમે આના ભાણિયા છીએ, આ તમારા ગામના હગાય. સમજાય? એટલે હગાય છે ગામની ઓળખાણ કાઢો. હું તો થોડી વાર કહેવા દે, પણ કામ કરવું ના કરવું એ દાદા જોવાનું છે. હું તો દાદાને અમતો કહી દઉં, ઓળખાણ લઈને આવે એટલું કરી શકશે. એમ જાઓ એટલે તરત કહેજો સનાતન સત્ય જ છે આ. કારણ કે જે શોર્ટકટ મારે ને એ મને પસંદ નથી, ભગવાનને કહેજો. અને જેના એ કોઈ ન ઓળખતું, જે ગરીબ માણસ એ ઓછીનું ફાંસીનું કરીને આવ્યું, એનું કોણ? આ ભાઈ ઉભા હોય એની ઓળખાણ જે 5 લાવે, આ કેમેરાવાળા 5-10 લાવે, તો જે કોઈ ઓળખતું નહીં એનું હું? સમજાય? આ સત્ય જ છે. હવે આ જ સત્ય છે. 8 વર્ષથી હું બેહું છું, હજુ લગીમાં કોઈ મદદ ન આયા કે કોઈ બહેનોમાંથી ન આયા. આપણા ભારતનો હું લડે, આપણું ઘર છે, આપણું ગામ છે, એની હાટું જોડાવા આવી તો આપણા દેશ હાટું તો ના હોતા આયા કોઈ? તો દેશ ઉપર લાગણી નથી. પેલા આપણું ઘર ભરે જાય પછી કામ. પરમાત્મા છે બધા. ત્યાં ધરતી ઉપર મનુષ્ય જાતિ રહે ને 84 લાખ યોનિમાંથી ભટકતો આવ્યો અને આ મનુષ્યનો દેહ આપ્યો તો આખી જિંદગી કોઈની ઈચ્છા કરવામાં જ કાઢશો? ભૂલી જાઓ ને એ બધું. આપણો ખરાબ કરી રહ્યો તો ભગવાનના તો આપણે લખ્યું છે ને 5 મહિના થશે એટલે એનું ખરાબ થવાનું. જે વાવો એ જ ઉગશે આ ધરતી ઉપર. અને તમે બધા ધરતી ઉપર ઢાલવી, ધરતી ઉપર જે કરશો એ જ ઉગવાનું. ખેડૂતનો દીકરો આમ કરીને વાવણિયામાં વાવતો હોય, જમીનની અંદર દાણો આડો પડે, ઊંધો પડે, ખબર છે એને? છે ખબર? તો એ ગમે એમનો હોય, ભગવાન સીધો કરીને સીધું જ ફળ આપે છે ને, અને ઉગે છે ને એ પાછો લણી જગતને આપે છે, ખાઓ અને દુનિયા ખામાં થાવ. એ જ છે. નબળો ટાઈમ હોય તો રોતાય વાર ના લાગે, થોડોક ટાઈમ હારો થયો તો ગમે એને સામે બાયું ચડાવો. અમને ઓળખેલા છે. આ વસ્તુ કે પરમાત્માએ જો આ મનુષ્ય જે આપ્યો ને, સારા કર્મો કરો, 5-25 રૂપિયા કદાચ ભગવાને આપ્યા હોય ને. અને આ તો દારૂડિયા બાટલીઓને ખાસ કહું છું કે જે આ દારૂ